જય દ્વારકાધીશ ફરી એકવાર આપ બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે જવાનું છે આપણે બહાર, તો ચલો રેડી થઈ જઈએ। ચલો આ છે આપણો આઉટફિટ। તમારા લોકોને એક જાદુ જોઉં, જો જાદુ કરું। ये बाबूराव का स्टाइल है। 1-2 લીટર નખરા કર્યા પછી સ્નેપનું ફિલ્ટર ચડાવીને પોતાને ઐશ્વર્યા રાય સમજતી હું પોતાની ઉપર જ ફિદા થઈ જાઉં છું। હાય मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। મેં મારા ફિયાને કીધું કે તમારો લુક બતાવો, ત્યાં તો એના નખરા સારું થઈ ગયા એની ચકલીની જેમ। મારા કાકીને ફોન આવી ગયો કે તમે લોકો આવી જાઓ, તો ચલો આપણે જઈએ। તો આપણે પહોંચી ગયા છીએ કાકીના મમ્મીના ઘરે। આજે હતું નાનું એવડું ફંક્શન, 5 માસી બાંધવાનું। હું મારા ફી આવ્યા હતા, બહુ જલ્દીમાં બધું મેનેજ કરવામાં આવ્યું હતું, એટલે કોઈને બોલાવ્યા નથી, બધું ટૂંકમાં પતાવ્યું છે। અને આ મારા ફિયા છે, આ મારા મોટા કાકી છે, અને આ નાના કાકી છે। ફિયા મારા કાકીને કાનુડો આપે છે। બધી વિધિ પતાવીને આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ચકલીઓને આખી કરીને હું એને ગાડી ઉપર બેસી ગઈને બાઇક રાઇડિંગ કરતી હતી। હજી તો એમ કહેતી હતી મારા કાકા તાર કરતાં હું નાનો છું, ઊભી થા અને મને બેસવા દે। ની બે ભાઈ બેન, એનો ભાઈ અને બેનને જેતપુર મૂકવા જતા હતા। ત્યાં બે પલિયા 1-2 કિલો ફોટા પાડી લીધા હતા, તો એ ઊભું થાડ નામ નહોતા લેતા। હું મારા કાકા પાસે ગઈ તો એણે મારી બેઇજ્જતી કરી નાખી। अरे तू जा रही। આવા જ વિડીયોઝ જોવા માટે લાઈક કરી દો, શેર કરી દો, ફોલો કરી લો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જય દ્વારકાધીશ।